નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ગોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર સ્વાધ્યાય 4.1 આપણે શીખ્યા હતા, જેમાં તમને બધી રીતના બધી વસ્તુ મેં તમને કીધી કે કઈ રીતના દાખલા પૂછાશે. હવે ખાસ કરીને બેઝિક અને સ્ટાન્ડર્ડ વાળાને જે પેપરમાં પૂછાઈ શકે એવા દાખલા જે આવવાના છે, 2 અથવા 3 માર્કમાં પૂછી શકે એવા દાખલા છે. આજે આપણે આ વિડિયોની અંદર આપણે એ દાખલા આપણે શીખશું. તો આપણે ફટાફટ વિડિયો ચાલુ કરશું. જો નીચે આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી તમારે મેળવવાના છે. શેના અવયવીકરણની રીત? આવું આવશે, આવું તમને લખેલું આવશે પેપરમાં, બરોબર? અવયવીકરણની રીત જે આપણે બહુપદીમાં, જે આપણે બીજા સુધીમાં જે પહેલો પ્રશ્ન આપણે જે કરતા અવયવ પાડતા એવી રીતે અવયવ પાડવાનો છે. તો આપણે જો આનો સહગુણક 1, બરોબર, અને આનો 10. હવે આ બેના એવા અવયવ પાડો, આ બેનો ગુણાકાર થઈને જે જવાબ આવે, બરોબર, ગુણાકાર આપણે કર્યો તો 10 ના એવા અવયવ પાડો કે વચ્ચે 3 મળવા જોઈએ. તો 5 2. હવે અહીંયા માઈનસ નિશાની, તો મોટી સંખ્યાને માઈનસ નિશાની દઈ દેવાની, અને તો 5 માંથી તમારે 2 કાઢવા પડે તો આ પ્લસ માં આવશે, ત્યારે માઈનસ માં જાવ, એટલે આ તમારા અવયવ થઈ ગયા. તો આપણે એ લખશું કે x² - 5x + 2x - 10 = 0. હવે બે ની જોડી બનાવો, બરોબર, બે ની જોડી બનાવો. તો હવે આમાંથી શું કોમન નીકળશે? તો x, અને x - 5 વૈધું, પ્લસ આમાંથી શું કોમન નીકળશે? તો 2, આમાં x - 5. બે બાજુ તમારે સરખા કૌંસ આવવું, બરોબર, જે આપણે દ્વિઘાત બહુપદીના દાખલામાં શીખી ચૂક્યા છીએ. ફરક ખાલી એટલો, તમારે બરાબર 0 તમારે લખવો પડશે. હવે સરખા કૌંસ વાળાને એકવાર નીચે લખો, પછી જે વૈધું એ લખી નાખો, x + 2 = 0. હવે શું કરવાનું? તમે અહીંયા લખી તો કરતા, હવે અહીંથી એક સ્ટેપ એક્સ્ટ્રા થઈ છે, 0 બે ને આપવાના થઈ છે. તો x - 5 = 0 અને x + 2 = 0. તો -5 ને ઓલી બાજુ લઈ જાઓ તો કેવા થઈ જાય? +5. આ પેલો જવાબ, અને +2 ને ઓલી બાજુ લઈ જાઓ એટલે કે -2. રેડી? ચાલો હવે આના આવી રીતના અવયવ પાડવાના. 6 × 2 = 12, પણ તમારે વચ્ચે 1x લેવાનું છે. તો 4 × 12 વાળો અવયવ ફિટ થઈ છે, તો એમાં 4 તમારે પ્લસ રાખવાના થઈ છે, ત્યારે બનશે ને +4x અને -3x, ત્યારે મોટા પદની નિશાની 3 વડે 1x વધે, -6 = 0. ચાલો બે ની જોડી બનાવવાની, બરોબર. તો આમાંથી 2x કોમન નીકળશે, એટલે x + 2 માઈનસ ના માઈનસ, અહીંયા 3. હવે આ માઈનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે, એટલે અહીંયા x + 2 થઈ ગયા અને 0. માઈનસ એટલે આપણે કોમન કરી જેમ માન્યું. હવે સરખાવાળા લખો આલી બાજુ, અને જે વધ્યું એને લખો બરાબર 0. હવે બે ને 0 આપી દેવાનું થઈ છે, તો x + 2 = 0 અને 2x - 3 = 0. તો હવે આમાં x ને ઓલી 2 ને ઓલી બાજુ લઈ જાય તો -2 થઈ જાય છે. તો આ પેલો જવાબ તમારો રેડી થઈ ગયો. હવે આમાં x સ્ટેપ બનશે, પહેલા 3 ને ઓલી બાજુ લઈ જાઓ એટલે +3 થયા. હવે x ને કરતા બનાવો તો ગુણાકારમાં છે તો એ થઈ છે ભાગાકારમાં. તો આ જવાબ તમારો થઈ છે. ચાલો હવે જે પેપરની અંદર આવા દાખલા પણ પૂછી શકશે રૂટના. તમને મેં બહુપદી વાળા દાખલા મેં તમને કીધું કે ભાઈ આવા દાખલા પણ તમને રૂટ વાળા પણ પૂછી શકે. તો રૂટ વાળા આપણે કેવી રીતના હેન્ડલ કરવાનું? જો આનો સહગુણક કરીએ તો √2, બરોબર, અને આનો સહગુણક કરીએ તો 5 √2. અને તમે 9મા ધોરણમાં શીખી ગયા છો કે √2 ગુણ્યા √2 એટલે ખાલી 2 થયા, 2 બચ્ચા ને 10, એટલે આનો જવાબ તમારો શું આવ્યો? 10. હવે 10 ના એવા અવયવ પાડવાના કે 7x, બરોબર. તો 5 2, તો 2 પ્લસ રાખવા પડશે એટલે 5 2 હાથ થઈ જાય. હવે અવયવ તો પાડી લીધો, તો એ પેલા લખી કાઢવાનું કે ભાઈ √2x² + 5x + 2x, બરોબર. અથવા તમને 2x આગળ રાખવું હોય તો ચાલશે, જેથી તમને કોમન કાઢવું હોય થોડું સરળ રહે, અને +5 √2 = 0. હવે અવયવ તો પડાઈ છે. મેં આમાં
મહેનત જે છે તમારી આ કોમન કરવું, આ બે ની જોડી આપણે બનાવી. આમાંથી કોમન, હવે આના કોમન પાર્ટ કાઢતા હું તમને શીખવું. √2x² છે બરોબર, તો એમાં √2 * x * x. હવે અહીંયા ખાલી 2x છે. હવે મેં અહીંયા 5x ને આ રીતે કેમ લઈ લીધું? કેમ કે જો 5 5 તમારો કોમન નીકળી જાય. કદાચ આપણે માની લઈએ અહીંયા 5 રો લઈને અહીંયા બગડો લઈએ તો કેવી રીતે? પેલા 2x વાળું તમને શીખવાડું બરોબર, 2x અને 5x. હવે એમાં જો કઈ કોમન નથી પણ 2 ના અવયવ પડશે 2 √2 * x. તો આમાંથી √2 કોમન નીકળે, x x એટલે √2x કોમન નીકળે. હવે √2x. હવે અહીંયા વધ્યું શું? ખાલી x વધ્યું અને પ્લસ નીકળામાં √2 વધ્યું. હવે સેમ ટુ સેમ અહીંયા જે વધ્યું એટલું જ ઓલી બાજુ વધતું. તો આમાંથી ખાલી 5 જ નીકળે છે. તો અહીંયા x + √2 રેડી બરાબર શું નીકળે? હવે x + √2 અને √2x + 5 બરાબર શું નીકળે? હવે x + √2 બરાબર 0 અને √2x + 5 બરાબર 0. હવે આની ઓલી બાજુ લઈ જાઓ તો એ -5 છે બરોબર. હવે આમાં 5 ને પેલા ઓલી બાજુ લઈ જાઓ તો એ -5 અને x બરાબર x ને તમે કરતા બનાવો તો -5 ના છેદમાં √2 રેડી. હવે ખાલી ફરક શું પડે એક તમને એ શીખવાડું. અહીંયા જો હું 5x અહીંયા લઈ લઉં તો એ દાખલામાં ફરક શું પડે? તો આપણે પેલા આ કોમન કાઢી નાખું એકદમ. અહીંયા જો મેં 5x લીધું, 5x લીધું ભાઈ બરોબર, તો 5 * x, બે માંથી x કોમન નીકળે તો પેલા આપણે x લખવું પડે, પછી અહીંયા વધ્યું શું? √2x + 5. હવે બે આની બાજુ આવતા હતા તો એ બે માંથી તમારે એને શું કોમન નીકળે એ હવે તમને શીખવાડો. એટલે 2x એટલે કે 2 * x થયા અને અહીંયા 5 √2 તો અહીંયા 5 * √2 પણ હવે બે ના બે તમારે √2 સ્વરૂપે પાડવા પડે રેડી. તો એમાંથી √2 કોમન નીકળ્યા તો અહીંયા √2 કાઢી લેવાના અને √2x ઉપર વૈધા અને +5 તો આવી રીતના કોમન નીકળશે. જો આને તમે બે અલ્ટરનેટ કરો તો આવું થઈ બરોબર, ફરક આટલો રહી શકે છે. જે છેલ્લે કાઉન્સ બને છે એ પેલા કાઉન્સ બની જાય છે, આટલો ફેર પડશે. તો આ દાખલો પેપરમાં પૂછવા માટે મોસ્ટ આઈએમપી છે એટલે ખાસ ધ્યાન બધાએ રાખવાનું છે. તો આઈ હોપ કે વિદ્યાર્થીઓ તમને સરખી રીતના સમજાણું હશે. તો ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે બાકીના જે દાખલા જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણા પ્રશ્ન નંબર 1 ના લાસ્ટ દાખલા. હવે જો આવી રીતના તમે છેદ વર્ગથી અને કઈ કરવાનું નહીં, લસા લઈ લો ડાયરેક્ટ બરોબર. આના છેદમાં 1 આના છેદમાં 8 લસા આવશે અને 8 વડે ગુણો અને 8 વડે ગુણો અને અહીં 8 લસા એટલે 1 વડે થાય બરોબર. હવે આને 8 વડે ગુણશો એટલે શું થશે? 16x² અને 8 વડે ગુણશો એટલે -8x અને +1. હવે 16 * 16 ને એવા અવયવ પડવાના વચ્ચે 8 આવે તો ચોકે ચોકે 16 બરોબર. તો 16x² - 4x બે માઈનસ રાખો ત્યારે 8x થઈ છે +1 બરાબર 0. ચલો બે ની જોડી બનાવો. હવે બે ની જોડી બનાવવાની કોમન કાઢો. બે માંથી 4x કોમન નીકળશે તો અહીંયા વધ્યું શું? 4x આમાં વધ્યું, આમાં કઈ નથી વધ્યું તો શું લખવાનું? 1 લખવાનું. અહીંયા માઈનસ ની સડી છે તો માઈનસ જ લઈ લો. હવે આ બે માંથી કઈ કોમન નથી નીકળતું તો 1 પ્લસ માઈનસ અંદરની બાજુ માઈનસ જ થઈ જશે ડાયરેક્ટ બરોબર. તો 4x - 1 બરાબર 0. હવે સરખા કાઉન્સ વાળાની એકવાર નીચે લખો અને જે વધ્યું એ પણ લખી નાખો બરાબર 0. હવે બે ને 0 દઈ દો. 4x - 1 બરાબર 0, 4x - 1 બરાબર 0. હવે એક જોડી બાજુ લઈ જાઓ તો 4x બરાબર 1 અને 16 ગુણાકારમાં છે આવળી બરાબર લખો જાય તો છેદમાં એટલે કે આ પેલો જવાબ તમારો રેડી. કેવી રીતના સમજવાનું? એક ને ઓળી બાજુ લઈ જાઓ એટલે +1 થઈ જશે અને x ને કરતા બનાવો અને 1 ના છેદમાં 4 રેડી.
હવે આ દાખલો કઈ હવે આની 100 છે અને 1 છે બરોબર. હવે 100 ના એવા અવયવ પાડવાના કે વચ્ચે 20 થાય તો ભાઈ 10 ગણ બરોબર. તો 100x² - 10x અને -10 બે માઈનસ રાખવું પડશે અને પ્લસ 1 બરાબર 0. હવે બે ની જોડી બનાવો. હવે આ બે માંથી શું કોમન નીકળશે તો ભાઈ 10x નીકળશે તો ભાઈ તો શું 10x - 1. હવે આમાંથી કઈ કોમન નથી નીકળતું તો 1 નીકળશે તો પ્લસ માઈનસ થઈ જશે તો 10x - 1 બરાબર 0. હવે સરખા વાળા નીચે લખો તો 10x - 1 અને 10x - 1. હવે બે ને 0 0 આપી દો 10x - 1 બરાબર 0. 10x - 1 બરાબર 0. હવે એક ને ઓલી બાજુ લઈ લો 10x બરાબર 1 અને 10x બરાબર 1. હવે x ને કરતા બનાવો 10 ગુણાકારમાં બરાબર લોકો જશે તો ભાગાકારમાં અહીં 10 ગુણાકારમાં બરાબર લોકો જશે તો ભાગાકારમાં. તો ચાલો બે ના જવાબ આવી ગયા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જો તમને આવી રીતના બીજા દાખલા પણ તમને આપે તો તમને ગણતા આવડવા જોઈએ. આ બાબતો ખાસ ધ્યાન તમારું તમને રાખવાનું છે. સેમ ટુ સેમ આવી રીતના ઘરમાં અવયવ પાડો છે વાળી સંખ્યા અથવા રૂટ વાળો દાખલો જેમ તમને પૂછે એવી રીતના તમને આવડવું જોઈએ બરોબર. તો આઈ હોપ કે તમને બધી વસ્તુ સમજાઈ ગઈ છે. તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આમાં બધા લેટેસ્ટ વિડિયો તમને આપણી ચેનલ ઉપર જઈને પ્લેલિસ્ટમાં તમે બધા ચેપ્ટરના દાખલા તમે જોઈ શકશો. જેમ કે આપણે 1 થી 3 ચેપ્ટરનું કરીએ છીએ લીધી ગયું છે બાકીના XYZ બધા ચેપ્ટર તમે જોઈ શકશો. ચાલો જય હિન્દ જય